ચાલો તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો સેશન છે તે કલન શાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એ તારવો એવો આપણો ક્વેશ્ચન છે। તમે આને થિયરી તરીકે પણ લઈ શકો અને આપણા જે છે એ બુકની અંદર એને ત્રીજું ઉદાહરણ તરીકે પણ આપેલું છે, તો તમે આને એઝ અ ફોર્મેટ તમે દાખલા તરીકે પણ લઈ શકો અને એઝ અ ફોર્મેટ તમે એને જે છે એ થિયરી સ્વરૂપની અંદર પણ તમે એને લઈ શકો છો। બંને રીતે જે છે એની ગણતરીઓ થઈ શકે છે, એટલે તમને એવું નહીં કે એવું મગજમાં નહીં રાખતા કે આ દાખલા સ્વરૂપે જ પૂછાય એવું। અને આ જે ક્વેશ્ચન છે એ તમને પૂછવામાં આવે છે 4 માર્ક્સની અંદર। મેં તમને આગળ પણ વાત કરેલી, ફરી પાછું અત્યારે તમને અહીંયા યાદ અપાવી દઉં છું કે આપણા જે કલન શાસ્ત્રની મદદથી અથવા તો અચળ પ્રવેગી ગતિના સમીકરણોની વાત કરીએ તો આપણી પાસે 11મા ધોરણની અંદર કુલ 4 અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે। સુરેખ પથ ઉપર 2, એક આપણે જોઈએ આલેખની રીતથી, બીજું આપણે જોઈએ હવે કલન શાસ્ત્રની મદદથી, પછી આના પછીના ચેપ્ટરની અંદર આવશે સદિશ સ્વરૂપે, અને 7મા ચેપ્ટરની અંદર છેલ્લે જે છે એ આપણી પાસે આવશે આપણને ચાક ગતિના સમીકરણોના સ્વરૂપે। એટલે ટોટલ આપણી પાસે 4 છે। આ 4 સમીકરણમાંથી એક સમીકરણ તો કમ્પલસરી ફિક્સ જે છે તમારી એક્ઝામમાં હશે અને હશે જ। કોઈ પણ સ્કૂલના પેપર તમે ઉઠાવી લો, બધી સ્કૂલની અંદર તમને આ વસ્તુ જે છે જોવા મળે નોર્મલી। ચલો હવે કલન શાસ્ત્ર જે છે એ કલન શાસ્ત્રની અંદર જે છે એ કોનો સમાવેશ થાય એના વિશેની વાત આપણે ઓલરેડી જે છે એ આગળ આપણે કરી ચૂકેલા હતા કે વિકલન છે, પ્લસ સંકલન છે, લિમિટેશન છે। તો વિકલન, સંકલન, લિમિટ આ બધી જ વસ્તુનો જે સમાવેશ છે એ કલન શાસ્ત્રની મદદથી થાય છે। તો આપણે અહીંયા જે છે એ તમને કીધેલું છે કે કલન શાસ્ત્રની મદદથી જે છે એ તમારે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એ લાવવાના છે। હવે કલન શાસ્ત્ર એટલે અહીંયા જે છે એ આપણને સ્પષ્ટ નથી કીધેલું, પણ તમને ઘણી વખત જે છે ક્વેશ્ચનની અંદર સ્પષ્ટ પણ કહી દે છે કે સંકલનની મદદથી, સમજો સંકલનની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવો। બહુ ઈઝી કોન્સેપ્ટ છે, એકદમ ઈઝી। ચલો તો આલેખની રીતમાં આપણે જે વસ્તુ ધારેલી હતી એ જ વસ્તુ ફરી પાછી અહીંયા ધારી લઈએ। સમજી લો કે ભાઈ t1 બરાબર 0 સમયે કણ જે છે એ પોતે ગતિ કરવાની શરૂઆત કરે છે। તો t1 સમયે કણનું જે સ્થાન છે x2 બરાબર સ્થાન x1 બરાબર x0 જેટલું છે એવું ધારી લો, અને આ સમયે એનો જે વેગ છે એ વેગ v1 બરાબર v0 જેટલો કોઈ વેગ છે જે આપણો પ્રારંભિક છે। તો આ બધી જ કન્ડિશન જે છે તમને પ્રારંભિક અવસ્થાની વાત કરેલી છે। સમજી લઈએ અંતિમ અવસ્થામાં t2 બરાબર t સમયે જે કોઈ પણ આપણો કણ છે તે કણનું સ્થાન જે છે એ કણનું સ્થાન આપણને મળશે x2 બરાબર x જેટલા અંતરે, અને એનો જે વેગ છે t2 બરાબર t જેટલા સમયે વેગ v2 બરાબર v જેટલો કોઈ વેગ છે, અને આ વેગથી એ પોતે ગતિ કરે છે। તો હવે જે છે એ આપણે વાત કરવાની છે કે આપણે અહીંયા કલન શાસ્ત્રનો ઉપયોગ કરવાનો છે। કલન શાસ્ત્ર એટલે કે વિકલન પણ આવશે, સંકલન પણ આવશે, અને બધી જ પરિસ્થિતિઓ વિશેનો આપણે અહીંયા વાત કરીશું। તો ચલો તો પહેલું જે સૂત્ર છે એ આપણે આલેખની રીતની મદદથી તારવેલું હતું। તો ત્યાં આપણે જે છે એ કોન્સેપ્ટ લાવેલા હતા, તો ત્યાં સરેરાશ પ્રવેગનું સૂત્ર પરથી આપણે કિંમત લાવેલા હતા। હવે અહીંયા તમને સંકલન વિકલન સ્વરૂપ જે છે એનો ઉપયોગ કરીને સૂત્ર જે છે એ સાબિત કરવા માટે કીધેલા છે। તો સંકલન વિકલનનો ઉપયોગ કરીને સૂત્ર સાબિત કરીશું એટલે આપણને ખબર જ છે કે સરેરાશ વેગની જગ્યા પર આપણી પાસે કયો વેગ આવશે? તત્કાલીન વેગ આવશે। તો તત્કાલીન વેગ જે છે એ તત્કાલીન વેગના સૂત્ર પરથી જે છે એ આપણે અહીંયા સમીકરણો સાબિત કરી શકશું। સોરી, તત્કાલીન વેગ નહીં, તત્કાલીન પ્રવેગ। તો તત્કાલીન પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગનું સૂત્ર હતું a બરાબર dv બાય dt। બોલો યાદ છે આ સૂત્ર? પ્રવેગનું સૂત્ર આપણે લાવેલા a બરાબર dv બાય dt। હવે પહેલું જે સમીકરણ છે એ પહેલું સમીકરણ અહીંયા બાજુમાં લખી દઉં છું। એ આપણી પાસે હતું v બરાબર v0 પ્લસ a ઇન્ટુ t, આવું સમીકરણ આપણી પાસે હતું।
તો ચલો અહીંયાથી t જે છે એને સામે મોકલી દઈએ એટલે આ થઈ જશે a dt dv. હવે આને સોલ્યુશન લાવવું હોય તો આને શું કરી શકીએ તો હવે આપણે અહીંયા શું કરવું પડે બંને બાજુ જે છે એ લેવું પડે સંકલન. તો બંને બાજુ જે છે એ સંકલન કરતા હવે બંને બાજુ સંકલન કરો તો આપણે આગળના સેશનમાં વાત કરેલી કે સંકલન વખતે કિંમત જે જ્યારે આપણે મૂકવાની થાય ત્યારે જે આપણી પાસે ચલ પદ હોય એ ચલ પદની કિંમતો મૂકવાની થાય. તો લઈએ ચલો બંને બાજુ સંકલન a dt બરાબર ઇન્ટિગ્રેશન dv. હવે અહીંયા જે છે એ ચલિત પદ છે t અને અહીંયા જે છે ચલિત પદ છે v. તો અહીંયા જે આપણી પ્રારંભિક અને અંતિમ લિમિટ જે છે એ મૂકવાની વાત કરીએ તો પ્રારંભિક લિમિટ સર છે t1 અને અંતિમ લિમિટ છે t2. એવી રીતે અહીંયા પ્રારંભિક લિમિટ છે v1 અને અહીંયાની પ્રારંભિક લિમિટ છે v2. તો અહીંયા a જે છે તો અચળ હોય કેમ કે આપણું જે ક્વેશ્ચન છે એ જેવો હતો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ એટલે કે પ્રવેગ જે છે પોતે કેવો રહેશે અચળ. તો અચળ વસ્તુ જે છે સંકલનની બહાર આવી જાય. t1 ની કિંમત 0 છે, t2 ની કિંમત t જે છે into 1 dt અંદર બાકી બચ્યું. એવી જ રીતે અહીંયા v1 ની કિંમત જે છે એ v0 છે અને v ની કિંમત છે v છે. તો અહીંયા અંદર બાકી બચે છે 1 into dv. ચલો હવે એપ્લાય કરતા જઈએ તો 1 dt જે છે એનું સંકલન તમને લોકોને યાદ હોવું જોઈએ સૂત્ર 1 dt યા ફિર 1 dx નું આપણે ગઈકાલે લીધેલું હતું only x. તો અહીંયા 1 dt નું થઈ જશે t અને અહીંયા 1 dv નું થઈ જશે v and limit from v0 to v. હવે લિમિટ મૂકવાની વાત કરીએ તો પહેલા જે છે એ અપર લિમિટ મુકાય પછી મુકાય લોવર લિમિટ. તો t ની જગ્યા પર t - 0 અને અહીંયા જે છે એ લિમિટ મુકાશે તો થઈ જશે v - v0. તો પહેલું સમીકરણ v બરાબર v0 ને સામે મોકલી દો એટલે પ્લસ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ સામે છે અહીંયા 80. તો રિઝલ્ટ નંબર 1 જે છે એ તમારું અહીંયા થાય છે પ્રૂફ. બોલો ક્લિયર? સર આ લાસ્ટ વાળું કઈ રીતે લાવ્યા? લાસ્ટમાં 80 જો આ બાજુ શું બચ્યું ખાલી 80 અને આ બાજુથી v0 છે એને સામે મોકલી દો એટલે માઈનસ છે તો એ પ્લસ થઈ જાય ને. હા એટલે v બરાબર v0 + 80 સૂત્ર થઈ જશે. ઓકે સર. ચાલો તો આવું આપણી પાસે સમીકરણ હતું પહેલું. હવે બીજા સમીકરણની વાત કરીએ તો સમીકરણ નંબર 2 જે છે ને એ આપણું કયું સમીકરણ હતું સ્થાનાંતરનું સમીકરણ હતું. રિઝલ્ટ નંબર 2 જે છે એ આપણું હતું સ્થાનાંતર સમીકરણ. તો સ્થાનાંતર સમીકરણ જે છે એ લાવવા માટેની આપણે ટ્રાય કરીએ. તો સ્થાનાંતર આપણને ક્યાંથી મળે તો સર વેગના સૂત્ર પરથી સ્થાનાંતર મળે. તો ચલો આપણે અહીંયા યુઝ કરીએ તત્કાલીન વેગનું સૂત્ર. તો તત્કાલીન વેગ પરથી આપણી પાસે સૂત્ર છે dx/dt બરાબર સોરી dx/dx લખાઈ ગયું dx/dt બરાબર v. જે તત્કાલીન વેગનું સૂત્ર આપણી પાસે હતું. તો અહીંયા આપણે dx = v dt લખી શકીએ. ચલો હવે પ્રવેગનો તત્કાલીન વેગનું સૂત્ર dx/dt ને પ્રવેગનું ક્યાં? પ્રવેગ તો ઓલરેડી આપણે સાબિત કરી દીધું પ્રવેગના સૂત્ર પરથી. તો હવે જે છે અહીંયા ફરી પાછું જે છે એ આપણે બંને બાજુ સંકલન જ કરવાનું છે. તો ફરી પાછું જે છે એ બંને બાજુ સંકલન કરશો એટલે થઈ જશે ઇન્ટિગ્રેશન dx = ઇન્ટિગ્રેશન v into dt. ચલો આવી જે કિંમત જે છે એ આપણને મળે છે. હવે એક બાજુ ચલિત પદ તરીકે છે x અને બીજી બાજુ ચલિત પદ તરીકે છે t. તો હવે અહીંયા જ્યારે લિમિટ મૂકશો તો લિમિટ મુકાશે x1 ઓકે અહીંયા ઉપર લિમિટ મૂકી દઈએ x1 થી x2 અને અહીંયા જે છે એ લિમિટ થશે t1 થી t2. ચલો નીચે 1 છે. એક મિનિટ ચલો વ્યવસ્થિત જ લખી દઈએ એને એટલે તમને આઈડિયા આવી જાય. ચલો અહીંયા છે આ t1. તો x0 થી લઈને x સુધીની લિમિટેશન છે 1 dx = ઇન્ટિગ્રેશન 0 થી t v ની કિંમત જો આપણને અહીંયા મળે આ જે v ની કિંમત છે પહેલા સમીકરણની એ મૂકી દઈએ અહીંયા તો થઈ જશે v0 + at * dt.
બોલો આટલી ખબર પડી અહીંયા સુધી? ખાલી આપણે અંદર જે છે એ કિંમતો જ એપ્લાય હા. કરેલી છે. હા. ચલો હા. નેક્સ્ટ જે છે એ વાત કરીએ તો અહીંયા આપણી પાસે હતું 1dx. તો 1dx નું ખાલી શું થઈ જશે? x, અને લિમિટ હતી આપણી પાસે x0 થી લઈને x સુધીની. અને અહીંયા જે છે એ ઇન્ટિગ્રેશન બધાને અલગ અલગ આપી દો તો ઇન્ટિગ્રેશન 0 થી t પહેલું થઈ જતું હતું v0 dt, અને બીજું પદ છે આપણી પાસે ઇન્ટિગ્રેશન 0 થી t at dt. ચલો અહીંયા v0 જે છે એ પ્રારંભિક વેગ તો અચળ રહેવાનો, તો અંદર બાકી બચ્યું 1 dt લિમિટ ફ્રોમ 0 થી t, પ્લસ અહીંયા જે છે એ અચળાંક તો એને બહાર લઈ લઈએ, લિમિટ 0 થી t બાકી બચ્યું t dt. તો અહીંયા જે છે એ 1 dt નું જે છે એ થઈ જશે ઓન્લી t, અને લિમિટ થશે 0 થી t સુધી, પ્લસ અહીંયા આવી ગયું આ a t dt જે છે એનું સૂત્ર થશે t ની 1 ઘાત તો ઓલરેડી છે, તો ઘાતમાં 1 નો વધારો એટલે ટોટલ 2 ઘાત થાય, ના છેદમાં કુલ ઘાત છે એ લખવાની નીચે, અને લિમિટ જે છે એ છે 0 થી t. હવે આ બધી કિંમતો એપ્લાય કરો તો અહીંયા થઈ જાય v0 t - 0 પ્લસ અહીંયા જે છે એ થઈ જશે a t² / 2 - 0. બોલો આમાં ખબર પડી? હા. ખાલી કિંમતો જ મૂકેલી છે, જેને ખબર ના પડી હોય એને ક્યાં નથી પડી બોલ? પડી સર ખાલી. ચાલો તો હવે ગણતરી કરી દો તો v0 * t પ્લસ 1/2 at², અને અહીંયા લિમિટ તમે મૂકશો એટલે થઈ જશે x - x0. તો x બરાબર આન્સર આવ્યો આપણી પાસે x0 પ્લસ v0t પ્લસ હાફ at². તો આ પણ સૂત્ર જે છે એ આપણે ઓલરેડી ડિસ્કશન કરી દીધેલા હતા જ્યારે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો લાવતા હતા ને, એ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પછી આ જે સમીકરણ જે છે એની આપણે ચર્ચા કરેલી હતી કે સ્થાનના સ્વરૂપની અંદર જ્યારે તમને સમીકરણ પૂછાય ત્યારે આવું કોઈ સમીકરણ જે છે એ તમને પૂછાઈ શકે છે. બોલો ક્લિયર ને? ચલો હવે ત્રીજું સમીકરણ જે છે એને સાબિત કરવા માટે વાત કરીએ તો આપણી પાસે જે છે એ પ્રવેગ પણ હતો અને વેગ જે છે એનું પણ સૂત્ર છે. તો પ્રવેગ a બરાબર આપણી પાસે સૂત્ર છે dv/dt, અને વેગ જે છે એનું સૂત્ર છે આપણી પાસે v બરાબર dx/dt. તમને હું ટેક્સ્ટ બુક કરતા અલગ કરાવું છું. આપણી ટેક્સ્ટ બુકમાં અલગ મેથડ છે, જે મેથડ ની અંદર આપણે નથી પડવું. એ મેથડ થોડી ઘણી જે છે તમને લોકોને અટવાડી એવી મેથડ છે, તો એ મેથડ ની અંદર આપણે નથી જવું, આપણે એકદમ સિમ્પલ મેથડમાં જઈએ. તો બંનેમાંથી dt ને કરતા બનાવો, તો બંનેમાંથી dt ને કરતા બનાવશો એટલે શું થઈ જશે dv/a, અને અહીંયા જે છે એ dt ને કરતા બનાવશો એટલે શું થઈ જશે અહીંયા dx/v. તો આને કહી દઈએ આપણે રિઝલ્ટ નંબર 1 અને આને કહી દઈએ રિઝલ્ટ નંબર 2. તો 1 અને 2 માં બંને બાજુ જે છે લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ તો dt છે, તો સમીકરણ નંબર જે છે એ અથવા તો સૂત્ર જે છે એ 1 અને 2 ને આપણે સામસામે સરખાવી શકીએ. હા કે ના? બંને બાજુ ડાબી બાજુના પદો સમાન છે, તો જમણી બાજુના પદ છે એને તમે સરખાવી શકો. તો dv/a = dx/v આપી દો ક્રોસ ગુણાકાર, તો અહીંયા આવી ગયું v dv = અહીંયા થઈ ગયું a dx. ચલો તો હવે જે છે એ આપણે અહીંયા કિંમતો જે છે એ બધી એપ્લાય કરવાની છે એટલે આપણને આન્સર મળશે. ફરી પાછું જે આગળ કન્ડિશનોમાં આપણે વાત કરતા હતા એ જ રીતે ફરી પાછું અહીંયા પણ શું કરવાનું છે, બંને બાજુ જે છે એ આપણે સંકલન કરવાનું છે. તો બંને બાજુ ફરી પાછું સંકલન લઈ લઈએ એટલે આપણને આપણો ફાઇનલ આન્સર જે છે એ અચળ પ્રવેગી ગતિના ત્રીજા સમીકરણ વિશેનો મળી જશે ક્લિયર કટ. ચલો તો અહીંયા આવી ગયું ઇન્ટિગ્રેશન v1 થી v2 v dv બરાબર એ તો અચળ જ છે, તો એને ઓલરેડી બહાર જ રાખી લઈએ x1 થી x2 1 dx. ચલો તો લિમિટ જે છે એ મૂકીને આન્સર લાવીએ તો ઇન્ટિગ્રેશન v1 ની વેલ્યુ હતી v0, આની વેલ્યુ હતી v, ઇન્ટિગ્રેશન v dv = a
x1 ની કિંમત છે x0, x2 ની કિંમત છે x into 1 dx. તો v dv નું જે સંકલન છે એ શું થશે? ઘાતમાં 1 નો વધારો અને ટોટલ ઘાત છેદમાં બોલો થશે. આ કઈ રીતે લાવ્યા સર? સર અરે આપણું સૂત્ર છે x raised to n ઘાત વાળું. હવે p ની 1 ઘાત એનો હા, 1 નો બરાબર. વધારો ભાગ્યા 2. તમે લોકો હા, સૂત્ર હા. મોડે કરેલા નથી. હા હા અને હા સૂત્ર મોડે કરેલા હોય ને તો તમને લોકોને અહીંયાથી જે છે ક્લિયરલી આઈડિયા આવી જાય કે મારે અહીંયા કયું સૂત્ર વાપરવું હોય. મેં તમને આ સૂત્ર સ્વરૂપ પણ લખાવેલું હતું x dx વાળું x²/2. ચલો તો આ a as it is થઈ ગયું. અહીંયા જે છે એ 1 dx નું શું થઈ જશે? ખાલી x અને લિમિટ છે x0 થી x. હવે બધી લિમિટ જે છે એ અહીંયા મૂકો તો થઈ જશે v²/2 માઈનસ v0²/2 બરાબર a. x ની કિંમત મૂકશો તો થઈ જશે x માઈનસ x0. અહીંયા બંનેમાંથી 2 સામાન્ય નીકળે સામે મોકલી દો તો v² માઈનસ v0² બરાબર 2a x માઈનસ x0. સમીકરણ નંબર 3 અહીંયા પ્રૂફ. બોલો ખ્યાલ આવ્યો? ત્રીજા સમીકરણમાં આપણે આવું ત્રીજું સમીકરણ સ્થાન માટે જે છે લીધેલું હતું, યાદ છે? v² માઈનસ v0² બરાબર 2as. જો આપણે એ s ને અંતર ગણીએ તો, અને જો સ્થાનાંતર ગણીએ તો બે સ્થાન વચ્ચેનો તફાવત આપણે લાવવો પડે. તો બે સ્થાન વચ્ચેનો તફાવત આપણને મળે x માઈનસ x0 ના સ્વરૂપની અંદર. ઓકે, તો અહીંયા જે છે એ તમારું ઉદાહરણ નંબર 3 જે છે એ થાય છે કમ્પ્લીટ. પર હા, v0² ને આ બાજુ લઈ લઈએ તો પ્લસ થઈ જાય પ્લસ તો થઈ ચાલે જાય. હા, પ્લસ સૂત્રમાં? થઈ જાય. તો એ સમીકરણ તમારું બને v² બરાબર v0² પ્લસ 2ax સોરી 2a બ્રેકેટ ની અંદર x માઈનસ x0. ઈ સૂત્ર લખવી તોય ચાલે ને? ચાલે ચાલે, ગમે તે સૂત્ર લખો એ ચાલે. ફોર્મેશન જે છે તમારું રાઈટ જ છે. તમે ગમે તે સૂત્ર જે છે લખી શકો. એ આના પછી એક નંબર સ્ટેપ વધારે છે. આગળ આના પછી એક સ્ટેપ વધારે કરો, આગળ જાવ એટલે તમને એ વેલ્યુ મળે. v² v0² પ્લસ 2a x માઈનસ x0. ઓકે, ચલો તો આ જે ક્વેશ્ચન છે એ તમારો આઈ હોપ કે ક્લિયર થઈ ગયેલો હશે. અને હવે પછી જે છે એ આના પછી પણ બીજું જે છે એ આપણું ઉદાહરણ જ છે. અને જે ઉદાહરણ બહુ મસ્ત ઉદાહરણ છે. ચલો એ ઉદાહરણ જે છે એની વાત કરીએ એની પહેલા જે છે એ ઉદાહરણનો ક્વેશ્ચન જે છે એને આપણે ડાઉનલોડ કરી લઈએ. ઓકે, ચલો જસ્ટ અ સેકન્ડ. સેવ location, yes, save image. ચલો આવી જાઓ ફરી પાછા આપણા ડીપીપી ની અંદર. હવે જે છે એ આપણી પાસે છે ઉદાહરણ નંબર 4. અને જે ઉદાહરણની આપણે વાત કરીએ તો એની અંદર તમને ક્વેશ્ચન જે છે એ કઈ આવો આપવામાં આવેલો છે. તમને એવું કીધેલું છે કે એક બહુમાળી મકાન છે. બહુમાળી મકાન એટલે કે એક કરતા વધારે માળ હશે, એને શું કહેવાય? બહુમાળી મકાન. અને બહુમાળી મકાન માટે તમને જે છે એ કિંમતો આપેલી છે એની વાત કરીએ. પહેલા હું આ બીજી આકૃતિ જે છે એને બી લઈ લઉં અહીંયા, અને પછી આપણે વાત કરીએ. એક કામ કરીએ, આ આકૃતિને અહીંયા બાજુમાં રાખીએ. ચલો તો આવું કોઈ ક્વેશ્ચન છે તમારી પાસે, અને ક્વેશ્ચન ની અંદર જે છે તમને એવું કહેવામાં આવેલું છે કે એક બહુમાળી મકાન છે અને એ મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ ફેંકવામાં આવે છે. ઉધ્વ એટલે શું થશે? ઉપર. અને શિરોલંબ એટલે શું થાય? લંબ, વાય અક્ષ. લંબ એટલે શું થશે? વાય અક્ષ. ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. તો તમારી પાસે અહીંયા જે છે એ તમને એક વસ્તુ આપી દેવામાં આવેલી છે, જેની અહીંયા વાત કરીએ તો પહેલા જે છે એ તમને ઝડપ આપેલી છે 20. ઓકે, ચલો તો ઉધ્વ દિશામાં ઝડપ છે v બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ, અને એ પ્રારંભિક છે એટલે એને કહી દઈએ v0.
આ જે આપણી પાસે ઝડપ છે એ કઈ ઝડપ છે? પ્રારંભિક ઝડપ છે. હું ગિવન ડેટા લખું છું. ઓકે, ગિવન ડેટા ની અંદર જે છે એ જોતા જજો. પછી કીધું કે દડો જે બિંદુથી ફેંકવામાં આવે છે, ઓકે, અહીંયાથી ફેંકો ને, ટોચ પરથી. તો જે બિંદુથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 સેન્ટીમીટર છે. જો તમને અહીંયા આપી દીધું ઊંચાઈ જમીનથી મીટર છે. ઓકે, હા, મીટર, સોરી. તો જમીનથી આ નીચે જે છે એ તમને અહીંયા આપેલું છે, આ જે છે એ આપવામાં આવેલી છે જમીન છે, એ ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડ એટલે જમીન, ઇંગ્લિશમાં ગ્રાઉન્ડ કહેવાય. ચલો, તો ઉપર તરફની દિશામાં તમે એને ફેંકો છો અને ઉપર તરફની દિશાની અંદર તમને ઊંચાઈની વેલ્યુ જે છે એ પણ આપી દેવામાં આવેલી છે, જે h બરાબર છે 25 મીટર. ચલો, અને પૂછેલું એવું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. દડાની જે મેક્સિમમ ઊંચાઈ છે, સમજી લો કે અહીંયા સુધી એ પોતે જાય છે બી બિંદુ પર. તો તમારે એના માટેનો જે ક્વેશ્ચન છે, સોરી, એના માટેનો જે આન્સર જે છે એ તમારે લાવવાનો છે. ઓકે, ક્વેશ્ચન જે છે એ કઈ સમજ વ્યવસ્થિત પડે એવો લાગ્યો તમને? ઉપર જો હવે મેક્સિમમ ઊંચાઈ એટલે કે દડો જે છે ને એ પરથી ઉછાળીએ છીએ. ચલો, દડાને એ થી ઉછાળવામાં આવે છે. દડાને એ થી જે છે એ આપણે ઉછાળીએ છીએ અને દડો જે છે એ મહત્તમ બી બિંદુ સુધી એ પોતે જઈ શકે છે. દડો મહત્તમ ક્યાં સુધી જઈ શકે છે? તો મહત્તમ બી સુધી ઉપર જઈ શકે છે. કેમ સર મહત્તમ બી સુધી જાય? આપણે આગળ પણ લગભગ મેં તમને કોન્સેપ્ટ ની અંદર વાત કરેલી હતી કે જ્યારે કોઈ પદાર્થને તમે ઉછાળો છો તો એ મહત્તમ ઊંચાઈ સુધી જાય અને જે મહત્તમ ઊંચાઈ પર તે પહોંચે તે મહત્તમ ઊંચાઈ પર જે તે પદાર્થ છે એનો વેગ 0 થઈ જાય. આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ 0 બને. આ જે છે ને એ બેઝિક વસ્તુઓ છે, બેઝિક ફંડામેન્ટલ છે. તમે જે તે પણ પદાર્થ છે એ પદાર્થને તમે ઉછાળેલો છે, પછી તમારી પાસે બોલ હોય, પથ્થર હોય કે જે પણ હોય, તે મહત્તમ ઊંચાઈએ જાય ત્યારે એનો વેગ 0 થઈ જાય. પછી જે પોતે ત્યાંથી ફરી પાછો ક્યાં આવશે? રિટર્ન બેક આવશે. અને જો મહત્તમ ઊંચાઈએ તેનો વેગ સમજી લો કે 0 નથી થતો, તો જો મહત્તમ ઊંચાઈએ વેગ 0 નહીં થાય તો પદાર્થ પોતે નીચેની તરફ ફરી પાછો આવશે નહીં. તે ફક્ત ઉપર તરફની દિશામાં જ ગતિ કરે, એટલે કે એ પોતે ઉપરથી નીચે તો આપણને મળશે જ નહીં આવતો. પણ એવું જે છે એ કોઈ દિવસ થતું નથી. જ્યારે તમે પદાર્થને ઉછાળો છો એટલે કે જ્યારે તમે કોઈ બોલ જે છે એ બોલને ઉછાળીએ છીએ ત્યારે એ બોલ શું કરે છે? મહત્તમ ઊંચાઈ સુધી ઉપર જાય છે અને ફરી પાછો ત્યાંથી નીચે આવે છે. તો જે મહત્તમ ઊંચાઈ સુધી ઉપર જશે તે મહત્તમ બિંદુએ તેની ઝડપ અથવા તો મહત્તમ બિંદુએ તેનો જે વેગ છે એ વેગ થઈ જશે 0. આ વસ્તુ જે છે એ યાદ રાખજો. તો મેક્સિમમ ઊંચાઈએ એનો વેગ જે છે શું થઈ જશે? તો મેક્સિમમ ઊંચાઈએ એનો વેગ થઈ જશે 0. હવે અહીંયા જે છે કે જ્યારે એને શરૂઆત કરી ત્યારે એનો પ્રારંભિક વેગ v0 જેટલો આપણી પાસે કઈ હતો, તો એ અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે. તો ત્યાં સુધીમાં એને કરેલું જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર એટલે આપણને શું મળશે? ઊંચાઈ મળશે. તો ચલો એ પણ અહીંયા આપણે લખીએ કે a થી b સુધીનું શિરોલંબ જે સ્થાનાંતર છે એ શિરોલંબ સ્થાનાંતર એટલે આપણને શું મળશે? તો એ શિરોલંબ સ્થાનાંતર એટલે આપણને મળશે મહત્તમ ઊંચાઈ. તો આપણે અહીંયાથી જે છે એ વાત કરવાની છે, લાવવાની છે મહત્તમ ઊંચાઈ. હવે ક્વેશ્ચનમાં તમે જુઓ તો પ્રવેગ જુઓ, અહીંયા તમને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, આ a ની વેલ્યુ જે છે એ જ તમારો ગુરુત્વ પ્રવેગ થાય છે.
પણ હવે આપણને ખબર છે કે સર વેગ અને પ્રવેગ બંને સદિશ રાશિઓ, તો બંને માટે આપણે જે છે એ શું કરવું પડે, યામાક્સ પદ્ધતિને અનુરૂપ જે છે ગણતરી કરવી પડે. તો યામાક્સ પદ્ધતિ જે છે એ આપણી આવી કઈ હતી કે યામાક્સ પદ્ધતિની અંદર આપણે ઉપર જોઈએ તો ઉપર તરફ આપણને ધન yx મળે, નીચે તરફ આપણને ઋણ yx મળે. તો એનો મીનિંગ એવો થઈ ગયો કે ઉપર તરફની ઊંચાઈઓ જે છે એને આપણે કહીશું ધન અને નીચે તરફની ઊંચાઈઓ જે છે એને આપણે કહીશું ઋણ. તો ઉપર તરફની દિશા જે છે એ છે ધન અને નીચે તરફની દિશા જે છે એ છે ઋણ. હવે નો ડાઉટ પદાર્થ જે છે એ પોતે ક્યાં જાય છે, ઉપર તરફ. સમજજો બરાબર, ક્વેશ્ચન ખાલી સમજવાનો છે. ક્વેશ્ચન સમજાઈ જશે ને એટલે દાખલો તો તમે એમને એમ સોલ્વ કરી શકશો. તમારે અચળ પ્રવેગી ગતિનું એક જ સમીકરણ યુઝ કરવાનું છે. તો પદાર્થ જે છે એ A બિંદુથી B બિંદુ સુધી જાય છે, ત્યાં સુધીની તેની ઊંચાઈ જે છે એને કહી દઈએ HAB, કે જે ઉપર તરફ છે અહીંયાથી. તો ઉપર તરફ જે છે એટલે એને કેવું આપણે કહીશું, એ ધન મળશે. પણ પ્રવેગની વાત કરીએ, નો ડાઉટ એ પદાર્થ જે છે એ ઉપર જાય છે, પણ એ પદાર્થ પર અહીંયાથી નીચેની દિશામાં કયો પ્રવેગ લાગતો હશે, તો નીચેની દિશામાં લાગતો હશે ગુરુત્વ પ્રવેગ. નીચેની દિશામાં કયો પ્રવેગ ત્યાં ઉદ્ભવતો હશે, ગુરુત્વ પ્રવેગ. હવે ઉપર તરફની ઊંચાઈને જો આપણે ઉપર તરફની કિંમતોને આપણે ધન ગણેલી હોય તો પ્રવેગની કિંમત જે છે આપણને કેવી મળે, માઈનસ મળે કે નહીં? હા. તો HAB ની જે વેલ્યુ છે એ આપણને મળશે ધન. કેમ? કેમ કે એનું જે રીઝન છે એ છે પોતે ઉપર તરફ છે. એટલે પ્રવેગની વેલ્યુની વાત કરીએ તો A બરાબર C બરાબર થઈ જશે -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેમ કે આટલો જે પ્રવેગ છે એ ક્યાં લાગે છે, નીચે તરફ લાગે છે, જેના કારણે એની ગતિનો વિરોધ થશે અને ગતિનો વિરોધ થવાના કારણે જ એ ક્યાંક ઉપર જઈને સ્થિર થશે. બાકી જો આટલો પ્રવેગ ઉપર તરફ હોત તો એ પોતે શૂન્ય અવકાશમાં પહોંચી જાય, તો એ ફરી પાછો ત્યાંથી પોતે નીચે રિટર્ન બેક આવી શકે નહીં. ઓકે, તો એની વેલ્યુ છે HAB ની વેલ્યુ લાવવાની છે v ની વેલ્યુ જે છે એ આપણી પાસે 0 મીટર પર સેકન્ડ છે અને v0 સ્ક્વેર જે છે એની વેલ્યુ નોટ v0 સ્ક્વેર, ઓન્લી v0 ની વેલ્યુ આપણી પાસે છે 20 મીટર પર સેકન્ડ. તો આપણે h ની વેલ્યુ લાવવાની છે. તો h ની વેલ્યુ મને બહુ ઈઝીલી મળી જશે. કઈ રીતે? તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 3 યુઝ કરો. તો અચળ પ્રવેગી ગતિના ત્રીજા સમીકરણ પરથી, અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ જે છે એ તમે અહીંયા યુઝ કરશો એટલે અચળ પ્રવેગી ગતિના ત્રીજા સમીકરણ પરથી આપણને જે છે એ વેલ્યુ મળશે. ત્રીજા સમીકરણ પરથી આપણને કિંમત મળશે. તો અચળ પ્રવેગી ગતિના ત્રીજું સમીકરણ જે છે એ આપણી પાસે છે v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ah. 2ad હતું, d ની જગ્યા પર અહીંયા આપણે ઊંચાઈ લાવવાની છે તો મેં લઈ લીધો h. ખબર પડશે ને ડાયરેક્ટ? હા, ત્યાં અંતર હતું. યસ. તો v ની કિંમત છે 0 માઈનસ v0 ની કિંમત છે 20 નો વર્ગ બરાબર 2. એની કિંમત આવી સર -10 ગુણ્યા HAB ની કિંમત આપણે જોઈએ છે તો HAB આપણને મળશે. ચલો, તો અહીંયા આવ્યું માઈનસ નો માઈનસ એઝ ઇટ ઇઝ, 20 નો વર્ગ થઈ જશે 400. અહીંયા આવ્યું -20 ગુણ્યા HAB, માઈનસ કેન્સલ, 20 ગુણ્યા 20 એટલે થઈ જાય 400. તો ઊંચાઈ તમને HAB ની કિંમત જે છે એ તમને મળે 20 મીટર જેટલી. બોલો ક્લિયર? હા. જુઓ તો ગણતરી તો એકદમ ઈઝી હતી, ખાલી તમારે આ એક સૂત્ર જ વાપરવાનું હતું. પણ સૂત્ર વાપરતા ત્યારે આવડશે કે જ્યારે તમને જે મેં કીધું એ પ્રમાણે તમે બધી કન્ડિશનો જે છે એ લીધેલી હોય તો. ચલો હવે નેક્સ્ટ વન જોઈએ. ફરી પાછો આની અંદર બીજો ક્વેશ્ચન હતો, આ સ્લાઇડમાં જોઈએ કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. તમે અહીંયાથી ઉછાળો, ઉપર ગયો, નીચે આવ્યો, અહીંયા સુધી જ્યારે જમીન સુધી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં એને લાગતો સમય કેટલો હશે? એટલે જમીન સુધીનું બિંદુ છે C. જુઓ તો A થી B જાય છે
અને બી થી સી સુધી આવે છે તો એના માટે લાગતો સમય તમારે અહીંયા જે છે એ લાવવાનો છે. ચલો તો અહીંયા જે છે એ વાત કરીએ ક્વેશ્ચન નંબર સેકન્ડ જે છે એના માટે, તો દડો A થી B અને ત્યાંથી C સુધી પહોંચે તે માટે લાગતો કુલ સમય બરાબર છે, ધારી લો કે ટી જેટલો. કેટલો છે? ટી જેટલો. હવે અહીંયાથી આપણે વાત કરીએ ને તો અહીંયાથી આપણે બે રીતે આ દાખલો જે છે ને એને ગણી શકીશું. ઓકે, તો અહીંયા જે છે એ આપણે પહેલા જે છે એ ચર્ચા કરી લઈએ. પહેલા આપણે વાત કરીએ મેથડ નંબર 1. બે મેથડ થી આપણે આ દાખલો જોઈશું. ચલો તો પહેલી મેથડ જે છે એની વાત કરીએ તો ભાઈ આપણે આ જે છે ને ગતિ માર્ગ એને બે માર્ગમાં અંદર વિભાજન કરી દઈએ. તો પહેલા જે છે એ વાત કરીએ કે A થી B સુધી જવા લાગતો સમય, સમજી લો કે એને આપણે ધારી લઈએ T1 અને પછી એ B પર પહોંચી ગયો તો B થી C સુધી માટે લાગતો સમય, B થી C સુધી જવા માટે લાગતો સમય જેને કહી દઈએ T2. બોલો ખ્યાલ આવશે ડાયરેક્ટલી? હા. ચલો તો અહીંયાથી હવે આપણે T1 અને T2 બેયની વેલ્યુ લાવવાની છે. તો A થી B માટે જે છે એના માટે વાત કરીએ. ચલો સૌપ્રથમ તો ફર્સ્ટ કન્ડિશન ની વાત કરીએ કે A થી B સુધી જાય ત્યારે, તો A થી B સુધી માટે તો સર B બિંદુ પરનો તો વેગ થઈ ગયો તો 0, કેમ કે ત્યાં તો વેગ 0 થઈ જતો હતો. A બિંદુ પરનો વેગ છે 20 મીટર પર સેકન્ડ અને પ્રવેગ જે છે એ દડો અહીંયા ક્યાં જાય છે? A થી B સુધી જાય તો એ પોતે ક્યાં ગતિ કરે છે? ઉપર તરફ, ઉધ્વ દિશામાં. અને પ્રવેગ A જે છે એ ક્યાં છે? તો G જે છે એ નીચે તરફની દિશામાં છે, એટલે એની કિંમત આવશે -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેમ કે એ પોતે ક્યાં છે? નીચે છે. ઓકે, અને ફિઝિક્સની ભાષાની અંદર આપણે જો એને ઉપર નીચે જે છે એને ના લખી શકીએ. ફિઝિક્સની ભાષામાં તમારે એને લખવું હોય તો એને તમે લખી શકો ઉધ્વ અને અધો દિશા. ઓકે, ઉધ્વ દિશા જે છે એટલે થઈ જશે ઉપર તરફ અને અધો દિશા એવું તમે લખશો એટલે એ થઈ જશે નીચે તરફ. ચલો તો આપણે જે છે એ વાત કરીએ છીએ A થી B માટે. તો A થી B માટે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ યુઝ કરાય. અચળ પ્રવેગી ગતિના સમીકરણ નંબર 1 પરથી v બરાબર v0 પ્લસ at સૂત્ર છે. અહીંયાથી t મળી જશે, આ છે 0, v0 ની વેલ્યુ છે 20, એની કિંમત આવી -10, t as it is. આ -10 t ને સામે લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય, +10 t બરાબર 20, then TAB બરાબર આવ્યું 2 સેકન્ડ. તો બોલને A થી B બિંદુ સુધી જવા માટે જે લાગતો સમય છે એ કેટલો છે? 2 સેકન્ડનો, જેને આપણે T1 ધારેલો. બોલો આટલું ક્લિયર? ચલો હવે નેક્સ્ટ વન જે છે વાત કરીએ કે B થી C સુધી જશે એના માટે લાગતો સમય કેટલો? ચલો એને અહીંયા ગણતરી કરીએ. તો B થી C આવવા લાગતો સમય, તો B થી C સુધી આવવા માટે લાગતો સમય જે છે એ તમે બીજી જે આપણી પાસે સૂત્ર છે ત્યાંથી મેળવી શકીએ. તો B થી C સુધીનું કુલ અંતર કેટલું થાય? તો B થી C સુધીનું કુલ અંતર બરાબર તો થાય C થી A સુધીનું અંતર પ્લસ A થી B સુધીનું અંતર is equal to અંતર BC. જોઈ લો અહીંયા આકૃતિમાં B ઉપર છે, C નીચે છે, તો અહીંયાથી અહીંયા સુધીનું ટોટલ ડિસ્ટન્સ એટલે કેટલું થાય? C થી A પ્લસ A થી B. હા કે ના?
હા હા ઓકે, તો સી થી બી સુધીનું અંતર જે છે, સી થી એ સુધીનું અંતર જે છે એ આપણને આપી દેવામાં આવેલું છે કે પૃથ્વીની સપાટીથી બોલ જ્યાંથી તમે ઉછાળો છો ત્યાં સુધીનું અંતર છે 25 મીટર. પછી એ થી બી જે મહત્તમ ઊંચાઈ પર બોલ પહોંચ્યો એ અંતર છે 20 મીટર. તો કુલ અંતર અહીંયા તમને બીસી ની જે વેલ્યુ મળશે એ કેટલી મળશે? 45 મીટર મળશે ડાયરેક્ટ. હા ઓકે, તો આ ડિસ્ટન્સ છે, તો કુલ અંતર મળ્યું આપણને 45. ચલો, તો હવે અહીંયા આપણે વાત કરીએ કે બી થી સી તરફ આવીએ છે, તો બી બિંદુ પરનો જે વેગ છે વીબી બરાબર, જેને આપણે પ્રારંભિક અવસ્થા કહી દઈએ, હવે એ થઈ જાય 0 મીટર પર સેકન્ડ. કેમ? જો ખાલી આટલું જ પ્રારંભિક અવસ્થા વિચારવાની છે, બી બિંદુ થી સી બિંદુ સુધી, એ થી પ્રારંભિક નહીં. અહીંયા જો સ્પષ્ટ લખેલું છે બી થી સી માટે ની જ આપણે કિંમતોની ફક્ત વાત કરીએ છીએ. અહીંયા ફરી પાછું v નોટ એટલે 20 મીટર પર સેકન્ડ થશે નહીં, તો મહેરબાની કરીને એ કિંમત અહીંયા મૂકતા નહીં. ખ્યાલ આવે છે? હાલો, ખ્યાલ આવે છે કે નથી આવતો? હા આવે છે. ઓકે, આવે છે, તમે ચાલુ રાખો. ચાલો, તો બી થી સી તરફનું જે આ અંતર છે, હવે બોલ ઉપર બી થી સી આવે છે, એટલે બોલ ક્યાં આવે છે? અધો દિશામાં. હા કે ના? હા તો અધો દિશામાં આવશે એટલે આ કિંમત આપણને કેવી મળશે? માઈનસ મળે. નીચે દરી યસ. તો ફરી પાછો અહીંયા પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ a બરાબર g બરાબર, સર પ્રવેગ અહીંયા શું થશે? તો પ્રવેગની વેલ્યુ જે છે એ અહીંયા થઈ જશે પ્લસ. હે સર, આમાં ખબર ના પડી આ કેમ પ્લસ? ઓકે, માઈનસ રાખીએ ચલો આને, કેમ કે અધો દિશામાં પ્રવેગ જે છે એ પણ ક્યાં છે? અધો દિશામાં. આને બે ફોર્મેટમાં વિચારી શકાય. બીજું ફોર્મેટ આપણે હમણાં બીજા પ્લાન ઉપર જઈએ ને ત્યારે વિચારીએ, બીજી મેથડમાં જઈએ ને ત્યારે ત્યાં જે છે એ આપણે વેલ્યુ પ્લસ ઓર માઈનસ ના ફોર્મેટની અંદર થોડી ઘણી ચેન્જ કરશું અને લાવશું. ઓકે, તો ચલો હવે જે છે એ વાત કરીએ બીજી જે કન્ડિશન આપણી જનરેટ થશે એ શું થશે. તો અહીંયા પણ જે આ વેલ્યુ આપણી પાસે આવી કેવી આવી? માઈનસ. ચલો, હવે આ બંને કિંમતો માઈનસ છે, એ માઈનસ આ માઈનસ. સર વેગ છે, અંતર છે, અંતર અને વેગ આવતું હોય એવું સૂત્ર આપણી પાસે એક જ છે, અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. તો બીજું સમીકરણ ત્યાં આપણે લખતા હતા, ચલો અહીંયા આપણે લખી દઈએ HBC ઊંચાઈ બરાબર v નોટ t પ્લસ હાફ at સ્ક્વેર. યાદ આવ્યું? d બરાબર v નોટ t પ્લસ હાફ at સ્ક્વેર લખતા હતા, તો d બરાબર અહીંયા આપણી પાસે છે HBC, આ જે ઊંચાઈ છે તે. તો આની કિંમત છે -45. v નોટ ની કિંમત સર 0 છે એટલે આ સ્ટેપ થઈ ગયું આખું 0, પ્લસ 1/2 એની કિંમત છે -10 t સ્ક્વેર. ચાલો, તો નેક્સ્ટ હવે વાત કરીએ તો આન્સર અહીંયા આવ્યો આપણી પાસે -45 બરાબર -1/2 into 10 into t સ્ક્વેર. તો અહીંયા જે છે એ 5 દુ 10 કેન્સલ, 5 9 45, માઈનસ માઈનસ કેન્સલ, તો t સ્ક્વેર બરાબર આન્સર આવ્યો 9 સેકન્ડ. તો વર્ગમૂળ કાઢશો એટલે t ની કિંમત કેટલી મળશે? 3 સેકન્ડ, જે આપણને t2 મળે છે, જે આપણે લઈએ છીએ tbc ડિસ્ટન્સ માટેનો ટાઈમ. બોલો હા કે ના? હા હવે કુલ સમય જે છે એ આપણે વાત કરીએ તો કુલ સમય જે છે એ આપણને કેટલો મળે છે? તો કુલ સમય સર t બરાબર તો થાય t1 plus t2. તો t1 ની કિંમત મળી 2, t2 ની કિંમત મળી 3, તો કુલ સમય આપણને મળશે 5 સેકન્ડ નો. ચલો, આટલું ક્લિયર? હા સ્લાઇડ કરો તો કઈ સાઈડ? આગળ કરો. ઉપરની? આગળ. આની હા. ઓકે, ચલો. શેમાં આખવાનો ભાઈ? એ બરાબર જી કઈ એ બરાબર ગુરુત્વ પ્રવેગ જી. તો એ તો અહીંયા ગુરુત્વ પ્રવેગ જ લાગે ને, બીજો થોડો કોઈ ઉપરથી કોઈ પદાર્થને તું ઉપર ઊંચાઈ પરથી તું નીચે મૂક તો નીચે કયો પ્રવેગ લાગે? એના પર બળ કયું લાગે? ગુરુત્વાકર્ષણ લાગે. એના ઉપર પ્રવેગ લાગે એ કયો લાગતો હોય? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ હોય ને, 9મા ધોરણમાં ભણી ગયા હતા આ વસ્તુ. તો a બરાબર g એટલે થશે. હા સર થઈ ગયું.
ઓકે ચલો તો હવે આ જ જે ક્વેશ્ચન છે એના માટે મેથડ નંબર 2 જે છે એની વાત કરીએ. બીજી મેથડમાં એને લઈ જઈએ. ચલો સ્લાઇડ રાખો તો. ઉપરવાળી ઓકે આલે જોઈ લે. ચલો સેકન્ડ વન મેથડ જે છે એ અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ આપણે. બીજી જે મેથડ છે એમાં તમે કઈ રીતે આને વિચારી શકો એક કામ કરીએ. બીજી મેથડ જે છે ને એને આપણે નવી સ્લાઇડ ઉપર લઈએ આકૃતિ સહિત પાછી. ચલો આકૃતિ ફરી પાછી લાવી દઈએ. ચલો આવી આકૃતિ તમને આપવામાં આવેલી હતી. ઓકે અને મેથડ નંબર 2 જે છે એની વાત કરીએ. સેકન્ડ મેથડ ટ્રાય કરીએ. હવે સેકન્ડ મેથડ જે છે એને તમે શું લઈ શકો તો સેકન્ડ મેથડ માટે આપણે એવું લઈ શકીએ કે ભાઈ ઉગમ બિંદુ જે છે એને આપણે બદલાવી દઈએ. સંદર્ભ બિંદુ પહેલી મેથડમાં આપણે સંદર્ભ બિંદુ ક્યાંથી લીધું હતું? જમીન પરથી સંદર્ભ લીધું હતું. યાદ આવ્યું? એવું આપણને રકમમાં જ કહી દીધેલું હતું. હવે જો હું અહીંયા જે છે એ આ એ બિંદુને હું સંદર્ભ બિંદુ કહી દઉં. એ બિંદુ આપણું કયું બિંદુ થઈ જાય? સંદર્ભ બિંદુ. તો એ બિંદુથી ઉપર તરફની ઊંચાઈઓ જે છે એ ધન થઈ જાય અને નીચે તરફની ઋણ થઈ જાય. તો આ +y આ -y અને અહીંયા જે છે એ આપણે બિંદુ લઈ લીધું છે એ. બોલો આટલી ખબર પડી પેલા આમાં? હા. તો અહીંયાથી હવે જે છે એ કન્ડિશનની વાત કરીએ તો અહીંયા જે છે એ અહીંયાથી પદાર્થ ઉપર જાય છે અને ત્યાંથી ફરી પાછો શું કરે છે એ નીચે આવે છે. તો એ બિંદુથી ઉપર જશે નીચે આવશે એટલે એક સમયગાળો આપણને એના માટે કંઈક મળશે. બીજા સમયગાળા માટેની આપણે વાત કરીએ તો બીજો સમયગાળો જે છે એ હવે જો ઓકે હવે તમારું ઉગમ બિંદુ અહીંયા થઈ ગયું. અહીંયાથી નીચે સુધી પહોંચવા માટે લાગતો સમયગાળો તમારે લાવવાનો છે. તો આટલું જે ઊંચાઈ છે આ ઊંચાઈ છે આપણી પાસે h બરાબર 25 મીટર. h બરાબર આપણી પાસે કેટલી ઊંચાઈ છે? આ 25 મીટરની જે છે એ આપણી પાસે ઊંચાઈ છે. હવે જો આને હું સંદર્ભ કહી દઉં તો જ્યારે આને સંદર્ભ કહીએ તો આ જે કિંમત છે ત્યાંથી નીચેની તરફની ઊંચાઈ આપણે લેવાની થાય. તો અહીંયાથી સંદર્ભ છે આ તમારું આ સંદર્ભ બિંદુથી ખાલી હવે બોલને કેટલું જવાનું રહ્યું? તો બોલને અહીંયા નીચે આવવા માટે કેટલો સમય લાગે છે ને એ જ તમને પૂછેલો છે. તો સંદર્ભ બિંદુથી નીચે તો અહીંયાનો જે સમયગાળો છે તમારે લાવવાનો છે ખાલી કેટલા માટે? આટલો. સર અહીંયા ઉપરનો સમયગાળાની કેમ ગણતરી નહીં કરીએ? કેમ કે ઉપરના સમયગાળાને આપણે એટલે ગણતરી નહીં કરીએ કે આપણે સંદર્ભ બિંદુ y લઈ લીધું. હવે સ્થાનાંતરના સ્વરૂપની અંદર આપણે એને સૂત્રના ફોર્મેટમાં લઈ જઈએ. ઓકે ફરી પાછું અહીંયા તમારે સમજી લો કે અહીંયા લખી દઉં છું સંદર્ભ બિંદુ તરીકે એને લેતા C થી A સુધીની ઊંચાઈ C થી A સુધીની ઊંચાઈ જે છે એ આપણને HCA બરાબર મળશે 25 મીટર. જે ઓલરેડી આપણને રકમની અંદર જે છે કહી દેવામાં આવેલું હતું કે આ જે ઊંચાઈ છે એ આપણી કેટલી છે? 25 મીટરની ઊંચાઈ આપણી પાસે છે. તો હવે જે છે એ આગળ લઈ જઈએ તો સર હવે પદાર્થ અહીંયાથી ક્યાં જાય છે? નીચેની તરફ ગતિ કરે છે. અહીંયાથી પદાર્થ જે છે એ નીચે તરફ ગતિ કરે છે એટલે ગુરુત્વ પ્રવેગની જે વેલ્યુ આવશે ઓકે અને સંદર્ભ બિંદુથી નીચે તરફની આ ઊંચાઈ છે તો HCA જે છે એની વાત કરીએ 25 મીટર એ મળશે આપણને માઈનસ કેમ કે એનું જે અંતર છે આ અંતર તમને ક્યાં મળે છે? અધો દિશામાં. સેમ એ રીતે પ્રવેગ a બરાબર c બરાબર એ પણ તમને નીચે જ મળે છે અધો દિશામાં એટલે એની કિંમત પણ તમને -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી મળશે. હવે અહીંયાથી જ્યારે એ પોતે પ્રારંભ કરે છે તો એ બિંદુ પાસેનો વેગ આપણી પાસે હતો v0 બરાબર 20 મીટર પર સેકન્ડ. બોલો હા કે ના?
હા હા રેડી? અને એ વેગ ક્યાં છે? એ વેગ અહીંયા એ બિંદુથી ઉપર તરફ હતો, એટલે એને આપણે કેવો રાખીશું? ધન જ રાખીશું. ખ્યાલ આવે છે? એની કિંમત જે છે એ આપણે કેવી રાખીશું? ધન જ રાખીશું. અને હવે આપણે સંદર્ભ સપાટી ફરી પાછી અહીંયાથી ગણીએ તો h થી ઉપર જઈએ છીએ, તો એક કામ કરો, h જે છે ને એને પણ ક્યાં રાખી દો કે h જે છે એ અધો દિશામાં નહીં, ઊંચાઈ લીધી ને આપણે, તો એને ઉધ્વ દિશામાં ગણીએ આપણે. ચલો તો આ જે છે એ ક્યાં છે? ઉધ્વ છે. એટલે h જે છે એ પ્લસ, g માઈનસ અને va પ્લસ આટલી કિંમત છે. હવે આના પરથી આ ત્રણેય આવતું હોય એવું સમીકરણ છે તમારી પાસે? કોઈ યાદ આવે? જુઓ તો, યાદ કરો તો. ઊંચાઈ, પ્રારંભિક વેગ અને પ્રવેગ અને સમય જોઈએ છે. યસ, સમય આવવો જોઈએ. બીજું છેલ્લું યસ, બીજું. પહેલું ક્યાંથી આવે મિત્ર? બીજું આવે. પહેલામાં ઊંચાઈ ક્યાં આવે છે? તો આપણી પાસે જે છે એ બીજું સમીકરણ છે. તો બીજું સમીકરણ જે છે એની વાત કરીએ તો HCA બરાબર V0T પ્લસ હાફ એટી સ્ક્વેર. તો આની કિંમત આવી 25, V0 ની કિંમત છે 20, T0T as it is પ્લસ 1/2, એની કિંમત -10 into T સ્ક્વેર. તો આ થઈ ગયું 25, અહીંયા જે છે એ 20T, અહીંયા થઈ જશે -5T સ્ક્વેર કે નહીં? હા ચલો તો હવે જે છે એ આપણે અહીંયા આન્સર લાવવાની વાત કરીએ કે આપણો આન્સર જે છે એ શું થશે. એક કામ કરો, આપણે જે છે ને જો આ કન્ડિશન લઈશું તો હજુ થોડા અટવાશું આગળ જઈને, કેમ કે આગળ જઈને મારે હજુ તમને એક જે છે એ સંદર્ભ લાવવા પડશે. એક કામ કરો, સંદર્ભ આપણે એને જ કીધેલું છે, એટલે ઊંચાઈ જે છે ને એને આપણે અધો દિશામાં જ લઈએ. પહેલા જે લીધેલું હતું ને એ જ, એટલે આને માઈનસ કહી દો. ક્લિયર? સંદર્ભ કયું લીધું આપણે? a થી, અહીંયાથી. તો ઊંચાઈ ક્યાં છે? નીચે તરફ છે ને, કે નહીં? હા કે ના? હાલો, હા ઓકે. તો હવે આ બધા સ્ટેપ ને શું કરો? એક કામ કરો, બધાને એક બાજુ લઈ જાઓ. તમારું દ્વિઘાત સમીકરણ બને છે, જુઓ નીચે. અહીંયા આપણે અહીંયા આન્સર હતો -25, અહીંયા આન્સર હતો 20T અને આ આન્સર હતો -5T સ્ક્વેર. બધાને આ બાજુ લઈ આવો. તો 5T સ્ક્વેર -20T -25 તો આ બાજુ ઓલરેડી હતું જ, ઇઝ ઇક્વલ ટુ 0. 5 કોમન કાઢો તો T સ્ક્વેર -4T -5 બરાબર 0. 5 કોમન કાઢીને સામે જવા દો તો 0 થઈ જાય ને. 0 ના છેદમાં કોઈ પણ કિંમત લઈ જાવ એટલે 0 જ રહેવાનું. તો ચલો હવે તમારી પાસે આવો કોઈ ઓપ્શન જે છે એ આવે છે અને તમને કીધેલું છે કે આન્સર જે છે એ તમારી પાસે 5T સ્ક્વેર -20T, ઓકે, T સ્ક્વેર -4T -5. તો 5 જે છે એના ભાગ પાડીને તમારે જવાબ લાવવાનો કેટલો? 4, અને એ પણ બાદબાકી કરીને. 5 એકા 5. યસ, અને બાદબાકી કરીને લાવવાનો છે, એટલે એક કિંમત આપણે પ્લસ રાખશું અને બીજી કિંમત આપણે શું રાખશું? માઈનસ. -5 અને +1. યસ, તો T સ્ક્વેર -5T પ્લસ T -5 ઇઝ ઇક્વલ ટુ 0. આવા ભાગ પડે? ટી કોમન કાઢો. આપણે હા હા હા, હા ચાલો. તો T કૌંસમાં T -5 આન્સર આવ્યો આપણી પાસે, પ્લસ અહીંયાથી કઈ નહીં તો 1 કોમન નીકળશે. T -5 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણી પાસે T +1 અને T -5 ઇઝ ઇક્વલ ટુ 0 આવી બે વેલ્યુ મળી આપણને. તો અહીંયાથી આપણને બે આપણા આન્સરો મળે. T +1 બરાબર 0 અને બીજું આપણને મળે T -5 બરાબર 0. તો અહીંયાથી T ની કિંમત મળશે આપણને -1 સેકન્ડ અને અહીંયાથી T ની કિંમત મળશે આપણને 5 સેકન્ડ. તો બોલો આ વસ્તુ કોઈ દિવસ શક્ય છે? નહીં નહીં. સમય કોઈ દિવસ ઋણ જે છે એ શક્ય નથી. સમય કોઈ પણ દિવસ જે છે એ માઈનસ થઈ શકે નહીં. ક્લિયર?
તો આ બે હા. મેથડ થઈ, આ બે માંથી તમે કોઈ પણ મેથડ જે છે એનો યુઝ કરીને તમે ગણતરીઓ કરી શકો છો. આવા બીજા સમ આવે તો બીજા સમ માટે પણ તમે આવી જે છે ગણતરીઓ કરી શકો છો. ઓકે, સ્વાધ્યાયની અંદર આપણા દાખલા આવશે, જ્યારે સ્વાધ્યાયમાં જઈશું ત્યારે આપણે ગણતરીઓ કરશું. તો આજે જે છે એ આપણું સેશનને અહીંયા સુધી રાખીએ, કેમ કે નેક્સ્ટ જે છે એ આપણું મુક્ત પતન છે. તો મુક્ત પતનની જે થિયરી છે એ આપણી આજે અત્યારે આપણી પાસે જે સમય છે એટલા સમયની અંદર પૂરી થશે નહીં. એટલે અહીંયા જે છે